મિત્રો આપણે અત્યારે જઈ રહ્યા છીએ જવડે ખોડિયારમાં દર્શન કરવા. તો આપણા વ્લોગમાં ઠેઠ લગી તમે બના રહીજો. તો આપણે બધા નીકળી ગયા છીએ આગળ ને આગળ. આપણી ટોળી આગળ છે ને આપણે વાયા વ્લોગ ઉતારી રહ્યા છીએ. તો સારું તમે ઠેઠ લગી દર્શન કરવામાં આવશે. તો આ વ્લોગમાં ઠેઠ લગી બના દર્શન કરાવજો. ત્યાં હું જ્યાં વ્લોગ આવી છે. તમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. बताइए ये तो आम बताइए लगभग बताइए वो તમને ઝૂમ કરીને સેવટે બતાવી દઉં. જોઈ શકો છો આ આપણે જવાનું છે. હજી ઘણું આગું છે. જોઈ શકો છો પાણીનું જોઈ શકો છો આ પાણીની નદી છે. આ બાજુ પણ પાણીની નદી છે. પવન શકો અને આપણે ડુંગર છે ત્યાં આપણે આવવાનું છે. પછી આપણે અત્યારે ડુંગર તરફનો રસ્તો છે અને એ રસ્તા તરફ આપણે જઈ રહ્યા છે. તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર. મિત્રો આ રસ્તો થોડો ખરાબ છે એટલા માટે અમે પાણી પીધેલું છે. તમે જોઈ શકો છો અને બધા હેલા જાય છે ખાંદામાં કઈ નહીં. પણ આપણે હાલા જઈએ છીએ કેળી એટલે કઈ વાંધો આવતો નથી. અને મિત્રો સામે એક મોટો પવન ચકો છે. એ પવન ચકે આપણે થઈને જવાનું છે. અને આ બધા દાંત કાઢતા કાઢતા અને આ દેખો મોટો ખાંડો આવી ગયો છે. આ પસાર કરો નાનો નહીં પછી પગ ધોવો તમે બગડી જા.
ફાઇનલી ગાઈસ આપણે પવન ચક્કી પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો અહીંથી એટલો મોટો પવન ચક્કો છે. આપણી ટોળી આગળ આગળ હેલી જાય છે. તમે જોઈ શકો છો મિત્રો. આ બ્લોગ એક સાર્વજનિક એટલે કે ફરવાલાયક સ્થળ છે જ્યાં તમે લોકો છો તમારો જે કાંઈ નાસ્તો વાસ્તો લઈને ડુંગર ઉપર હે મજા કરવા જેવું સ્થળ છે. જોવા તમે પવન ચાલી રહ્યો છે. અહીંથી આવડો મોટો પવન ચક્કો છે તમે જોઈ શકો. નજારો બતાડી દઉં. તો હવે આપણે આ ખોડિયાર જઈને તમને મળાવું છું. તો જલ્દીથી આપણે પહોંચી ખોડિયાર મંદિરે.
જોઈ શકો છો. નજારો આવો છે, જોઈ શકો છો. અહીંયા ડુંગર છે, અહીંયા દીવડો છે, કહેવાય છે કે આરે માં ભરેલો રહેશે. અહીંયા આશીર્વાદનું પાણી છે, તમે જોઈ શકો છો. અહીંયા પણ મંદિરનો રસ્તો છે. કાંઈ નહીં, તમે દર્શન કર્યા હોય ખોડિયારમાં, ખોડિયારમાં તમે ગાજો આપો, પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. તો મિત્રો, આજનો વ્લોગ અહીં સુધી હતો. એમ કહેવાય કે ધરમસિંહ ભગતના ખોડિયારમાં છે એને જવડે ના ફરવાલાયક સ્થળ છે. તમને નજારો જોવો હોય ના તો ભડલી આવી શકો છો. અને એના ફરવાલાયક સ્થળ છે, વન ભોજન માટે સંરક્ષણ સાર્વજનિક સ્થળ છે. અને રામપરા ગામના ધરમસિંહ ભગતના ખોડિયારમાં ભડલી ગામે જવડે મંદિર આવેલું છે અને એમાં ભોજન પણ બનાવી અને પ્રસાદ લઈ શકો છો. તો તમે જોવો છો કે ચારે બાજુ ડુંગર છે અને એક નાની નદી છે, જોઈ શકો છો. મસ્ત ડુંગર છે અને ઘણું ઘણું ઘાસ છે. તો તમે આવી શકો છો ફરવા માટે. સાર્વજનિક સ્થળ છે અને ગરવો મંડપથી ડુંગર છે, મસ્ત મજાનું ચોમાસાની ઋતુમાં ફરવાલાયક સ્થળ. તમે જરૂરથી ભડલી આવજો અને ખોડિયારમાંના દર્શન કરજો. તો આ વ્લોગ મસ્ત છે.